તો એ તો કે યાર આ પકલો હસાઈ દેશે કેમ. અચ્છા તમે કહો સાહેબ હું કે શું કરું છું એમ પડ્યો મને કિક મારી એનું મને દુઃખ નહીં કે હશે ભાઈ વાગી જાય. હું પડ્યા પછી આખો ફ્લોર હશે મને કોઈ ઊભું કરવા જ ના આવ્યું. ઓકે તો સજા મળી તો સવાર તો મારી સુધરી છે પણ મારી બપોર બગડશે તો નક્કી થઈ છે. જો કાગડા તો બધે કારા જ હોય. તમે ગામડામાંથી પત્ની લાવો, સિટીમાંથી લાવો કે ફોરેનથી લાવો. હું પેલા સ્કૂલ ટાઈમથી તે મજાક્યો હતો મને બધા કોઈ જોકર કહીએ. મારા એક શિક્ષક હતા એ મને વિદુષક કહીને બોલાતા હતા એમ કાકા કાક્યું ફયું આવે ને એમને તો આદત જ એ હોય નામ મસ્ત બચ્ચા રાખ્યું હોય પણ નામની તો વોટ લગાવી દે એમ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? તમારા મનગમતા શો ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તમારું સ્વાગત કરું છું. હું છું જીનલ દેસાઈ અને આજે આપણે એક સરસ મજાના અતિથિ જોડે ઘણી બધી વાતો કરવાની છે. હવે વાત કરીએ સવારની તો મોર્નિંગમાં લગભગ બધાનો મૂડ છે ને આમ ઓકે હોય. તરત તમને કોઈ ઉઠીને હસવાનું કહે ને તો હસવું ના આવે કારણ કે કેટલાક બાળકોને સ્કૂલ જવાનો કંટાળો આવતો હોય, આપણને ઓફિસે જવાનો કંટાળો આવતો હોય, મમ્મીએ સવારમાં ઉઠાડી દીધા હોય એટલે આમ છે ને મજા ના આવે. કોઈ અચાનક આપણી જોડે વાત કરવા આવે ને તો એ ઘણા લોકો ચીડચીડિયા થઈ જાય. પરંતુ આ બધાની છે ને દવા લઈને હું આવી છું. આજે આપણી સાથે જે અતિથિ જોડાયા છે ને એ તમને સખત ખડખડાટ હસાવાના છે. આમ હસીને તમે ગાંડા થઈ જવાના છો. હું વાત કરી રહી છું એક એવા વ્યક્તિની કે જેનો વિડીયો જો આપણે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતાં આવી જાય ને તો આપણે 2 મિનિટ એ વ્યક્તિને સાંભળી લઈએ અને એ વ્યક્તિ કંઈ બહુ હાઈ ક્વોલિટી વિડીયોઝ કે એવું નથી હોતું. સામાન્ય એક ખેતરમાં ઊભા હોય, સરળ સાદી ભાષામાં 2 લાઈન બોલે અને આપણો જે ફેસ છે એ ખિલખિલાટ હસવા લાગે. હું વાત કરી રહી છું એક મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિની કે જેમણે 100 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે, ખૂબ સારા હાસ્ય કલાકાર છે અને સોશિયલ મીડિયા પર તો છવાયેલા રહે જ છે. તો આવો સ્વાગત કરીએ હાસ્ય કલાકાર પ્રકાશ મંડોરાનું. કેમ છો પ્રકાશભાઈ? બસ એકદમ મજામાં. દેખાઈ રહ્યું છે. હા. તો કેવી છે તમારી સવાર? તમે એક હાસ્ય કલાકાર છો તો તમારી સવાર કંઈ અલગ હોય કે ભાઈ પછી અમારા જેવું જ હોય? આમ તો કેવું છે કે હસાવવા માટે તો હું બધાને હસાવું છું પણ અંદરથી તો અમને ખબર અમારી કેવી હાલત છે. પણ બધા દર્શક મિત્રો તમને શુભ સવાર. આશા રાખું છું કે તમારી બધાની સવાર સારી છે. આમાં છે ને કે જેને સારા ધર્મપત્ની મળ્યા છે એમને કડક મીઠી ચા મળતી છે એટલે સવાર સારી જતી છે. પણ જેને મારા જેવા પત્ની મળ્યા છે ને એમની સવાર સારી નહીં કે અમારે વહેલા ઉઠી અને નહીં ધોઈને પછી ચા પીવા માટે ઝાંપે જવું પડે ગામના. કેમ પત્ની ચા નહીં બનાવી આપતા? એ મને જ બનાવે છે, ચા નથી બનાવતી. છેલ્લા લગ્નના 12 વર્ષથી એને મને બરાબરનો બનાવ્યો છે. તમે આ જે મોટી વાતો કરો છો તમારા વિડીયોઝ પણ મેં જોયા. તમે પત્નીઓને બહુ વખોડો છો કે ભાઈ બૈરું તો આવું, બૈરું તો તેવું. તો આના પડઘા જે છે એ તમારા દાંપત્ય જીવન ઉપર પડ્યા છે ખરા? જો કાગડા તો બધે કારા જ હોય. તમે ગામડામાંથી પત્ની લાવો, સિટીમાંથી લાવો કે ફોરેનથી લાવો, પત્ની એ પત્ની એટલે દેશી ભાષામાં બૈરું ગમે તેને પેલો કે ગમે તેમ કાન પકડો પણ એ પકડ્યા કહેવાય. અને મારી વાત કરું મારા પત્નીનો તો એમનો બહુ સારો સ્વભાવ છે. અમે બંને હસી મજાક વાળા છીએ અને આ બધી જેટલી પણ જોક્સ છે ને મારી પાસે સોશિયલ મીડિયામાં મૂકી હોય કે મેં સ્ટેન્ડઅપ કોમેડીમાં કીધું હોય એને 50% જોક્સ મારા પત્ની જોડેથી મને મળે છે. અચ્છા. એને ગઈકાલે તે મસ્ત ભજીયા બનાવ્યા હતા. તો મને કે તમે ચેક કરો કેમ. એટલે મેં આમ ખાધું એટલે મને ટેસ્ટ ગમ્યો નહીં. તો મેં કહ્યું યાર આવું કેવું બનાવ્યું, કૂતરાય ના ખાય એવું બનાવ્યું છે કે મને ના કહેશો. મેં તો કે યુટ્યુબમાં જોઈને ભજીયા બનાવ્યા હતા. ઓકે. મેં કહ્યું તે યુટ્યુબમાં જોઈને ભજીયા નહીં બનાવ્યા, તે મને બનાવ્યો. એટલે મારું તેલ મારું બધું કરીને એને બાતલ કાઢ્યું. એ તો હાઉસવાઇફ છે, એ કમાવા નહીં જતા, કમાવું પડે છે મારે. અને એ મોબાઈલ આપ્યો છે ને યુટ્યુબમાં જોઈ અને એવી જાતની આઈટમો બનાવે છે ને કે હવે મોબાઈલ લેવા તો નહીં પાછો દખ થયું છે એમ. કારણ કે મોબાઈલ એને આપવો પડે છે કારણ કે મારા પાસે ફોલોવર બહુ છે ને એ ચેકિંગ રાખે છે. ઓકે. કોનો મેસેજ આવ્યો ને કોનો ના આવ્યો. અચ્છા. તો તમે હમણાં આપણે જે શો શરૂ કર્યો એના પહેલા તમે કંઈક વોઇસ નોટ મોકલી કે હું પહોંચી ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, એ શું હતું? એના વિશે કોને? તમે સવારમાં મસ્ત સોય લાયા છો, બધાને હસાવાની વાત કરો તમે મને લાગે છે હા તો સવાર તો મારી સુધરી છે. આ કેમેરા ઘર આવ્યો છું પણ મારી બપોર બગડશે તો નક્કી થઈ છે. આમાં બેન તમે ભારે ના કરશો. એ જે મોટ હતી એ મારી પ્રાઇવેટ લાઈફ હતી અને મેં મારા પત્નીને મેસેજ એવો કર્યો હતો કે હું સ્ટુડિયોમાં પહોંચી જશું પછી તમને શાંતિથી વાત કરું એમ. ઓકે. એ મારી મિનિટે મારી ખબર લેશે. અચ્છા. એટલે તમારી કેર કરે છે એવું કોને જરા? એ તમારા ભાષામાં એને કેર કરી કહેવાય અને મારી ભાષામાં એને કારો કેર કર્યો કહેવાય. હવે આ તમે જે શબ્દ બોલ્યા ને એના પછી મને નહીં ખબર કે તમારી બપોર કેવી જશે, બરોબર? બાકી મેં વાળવાનો પ્રયત્ન તો કર્યો તો
તમે ગમે તેમ વાર છો તો મને ખબર છે કે આજ સાંજે મારે ગમે ત્યાં દેશી ઢાબામાં ખાવાનું છે 150 રૂપિયાનું ઘરે ખાવાનું નહીં મળવાનું. હવે આ તો આપણે થોડી મજાક મસ્તી કરી લીધી, પણ વાત એમ છે કે તમે ઘણા વર્ષોથી કોમેડી સાથે જોડાયેલા છો, બરોબર? તો તમારો મોટિવ ક્યાંથી હોય? બહુ સરળ ભાષામાં તમે આમ 2-3 લાઈન હોય, તમારે કંઈ વધારે પેલું કહેવાય ને કે અમુક લોકોને પ્રિપેરેશન કરવી પડે કે આ તે. તમારા વિડીયો મેં જોયા છે તો એમાં મને બહુ એવું લાગે કે ઓહ, આ તો આપણી જ વાત છે, આવું તો થતું જ હોય છે એમ. તો એ મોટિવ તમને ક્યાંથી મળે છે? એટલે કેવું છે કે હું પેલા સ્કૂલ ટાઈમથી તે મજાક્યો હતો. મને બધા કોઈ જોકર કહીએ, મારા એક શિક્ષક હતા, એ મને વિદૂષક કહીને બોલાતા હતા એમ. એ રાજાના જમાનામાં એક જોકર ટાઈપને વિદૂષક ગણાતો હતો, તે બધા હસાવતો હોય તો કોઈ જોકર કે કોઈ વિદૂષક કે, તો એવી કરતા કરતા કે ગ્રુપમાંથી બધી વાતો મળતી જ હતી, પણ હું આવડી બહાર નહીં આવેલો એમ. અચ્છા, ઓકે. પછી સ્કૂલ ટાઈમમાં એક આશીષ ગાંધી કરીને છે ડ્રામાના આર્ટિસ્ટ, એ આવ્યા તમારા ગામમાં. તો એ વખતે કે આ છોકરો કોણ છે? બધા કે અમારા ગામનો નંગ છે કે આ બધા વર્ષો તો કે આ તો અમારા નાટકમાં ચાલે છે, મને નાટકમાં લાયા. ઓકે. પછી આયા પછી મને ખબર પડી કે આવી રીતે બોલાય, આવી જોક્સ બોલાય, આવું કોમેડી કરાય એમ. તો એવી રીતે કરતા કરતા પછી તો હું ફેમિલીમાં રહું તો ત્યાં હું બધું કોઈ બી વાત થતી તો હું જોતો એમ આમ છે તે. તો હું કહું કે ભાઈબંધ તું શું બોલ્યો? તો ક્યાં બોલ્યો? બરાબર, એક મિનિટ. પછી આમાંથી એ કોમેડી ઊભી થઈ જાય એમ. તે શું કરું, એ વખતે નોટ પેનમાં લખી લેતો હતો. હવે તો મોબાઈલનો જમાનો, વોઇસ આપણે મોકલી દઈએ, વોઇસ રેકોર્ડિંગ કરી નાખીએ કે આ પછી એને સરસ રીતે હું ખેતરે જઉં અને પછી વિડીયો બનાવું. તમે બેન વાત કરી કે હું ખેતરમાં શાંતિથી વિડીયો બનાવું છું, એ મારી મજબૂરી છે. મારે તો ઘણા ઘરે બનાવવા છે, પણ મારા ઘરે છે ને બધાના છે ને અલગ અલગ પ્રકારના પત્ની મળ્યા હોય. ઘણા નાનું સ્પીકર હોય, કોઈને રેડિયો ટાઈપનું અવાજવાળા પત્ની મળ્યા હોય, મને જે મને લાઉડ સ્પીકર છે. બરોબર. આખો દિવસ ઘરમાં અવાજ ચાલુ જ હોય એમ. અને મારું ફેમિલી બહુ મોટી છે, અમે જોઈન્ટ ફેમિલી રહી છે, અમે 29 લોકો રહી છે. નરો અવાજ જ આવતો હોય. 29 લોકોમાં 9 તો લેડીઝ છે. 2 લેડીઝ ભેગા થાય તો આખી દુનિયાની વાતો કરતા હતા, 9 ભેગા થાય પણ અવાજ જ હોય. અને મારી પાસે હજુ પેલું લાઈવ નથી માઇક ને એવું, બાદનો અવાજ ના આવે, એટલે હું શું કરું, ખેતરમાં જતો રહું. બરોબર. ત્યાં કોઈ હોતું નહીં, બપોરના ટાઈમે બધા ખેતરવાળા હોઈ જ જાય, મસ્ત રીતે વિડીયો બને છે. ના પણ અમને એ જે ખેતરનું બેકગ્રાઉન્ડ છે ને જોવાની મજા આવે છે કે આ કંઈક આમ આપણે કેવું શહેરમાં રહેતા હોય, સિટીમાં રહેતા હોય ને તો ગામડાની ફિલિંગ બી આવી જાય અને પોતાનું મૂડ જે હોય કે ભાઈ તમે ક્યાંય બી દુનિયાના ખૂણે જતા રહો પણ તમને કોઈ એક ગુજરાતી મળી જાય ને તો પોતાપણું લાગે. એ વસ્તુ તમારા વિડીયોમાં ઘણું જોવા મળે છે. તો તમને ક્યારે એવો વિચાર ના આવ્યો કે જે રીતે બીજા લોકો આમ એક શિષ્ટ ભાષામાં કરે છે, જે પોતે ઓરિજિનલ હોય એનાથી થોડા અલગ થઈને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે, તો તમને ક્યારે એવી ઈચ્છા ના થઈ કે મારે આવું કરવું જોઈએ એમ? એટલે આમ તો મૂળ તો મારી આમ ભાલમાં, મારું મોસાળ પણ ભાલમાં છે, એટલે સૌરાષ્ટ્ર ભાલની ટચની મારી પહેલા ભાષા હતી એમ. પણ ધીરે ધીરે ડ્રામા કરતો જો, ફિલ્મો કરતો, એમાં પછી મને ખબર પડી મારું ઉત્તર ગુજરાતમાં વધારે મારી ચાહના છે. તો મને હું જે બોલું છું અને એ ભાષા થોડી અલગ પડે, તો પછી મેં એકવાર ટ્રાય કર્યો ઉત્તર ગુજરાતી કે મહેસાણી ભાષામાં બોલો, ચોથી આયા ચમનું છે એટલે ઊભો થાય. એ ભાષા જ્યારે બોલો ને તો પબ્લિકને મને એક્સેપ્ટ જલ્દી કર્યો, મારા વ્યૂઝ વધ્યા અને મને કોમેન્ટ પણ સારી સારી આવી એમ. પછી મેં એ ભાષા પકડી રાખી એમ, એકદમ તળપદી એમ. બરોબર છે. તો તમે અત્યારે જે વિડીયો બનાવો એ ઉત્તર ગુજરાતની ભાષાના વિડીયો હોય છે વધારે, બરોબર? પણ હવે મારે તમારી ભાલની ભાષાનો કોઈ જોક સાંભળવો હોય તો મને અત્યારે સંભળાવો પ્લીઝ, તમારી ભાષા, બરોબર? ઉત્તર ગુજરાતની ના આવી જોઈએ, આપણે જે મૂળ પ્રકાશભાઈ જે ભાલના છે ત્યાંની ભાષા. એટલે આમ તો મારું ધોળકા પ્લેસ છે એટલે ત્યાંથી ભાલ ચાલુ થાય, પણ મારી મમ્મી અત્યારે ઘણી વાર ભાલની ભાષા બોલે, મને તો એવું હવે નથી બોલતા ફાવતું. એ મારી મમ્મી બોલે છે ક્યાંક ક્યાંક, બોલે કે ઝપ ના આવે, અને એમની ભાષા, મને તો એ ભાષા બોલતા નથી આવડતું, પણ આવી રીતે બોલવું હોય તો બોલાય. બરોબર. કલાકાર છું બધે દરેક ભાષા, મને તો પંચમહાલની પણ ભાષા આવડે છે, મને ઉત્તર ગુજરાતની પણ આવડે છે, હું અમદાવાદની પણ બોલું છું, સૌરાષ્ટ્રની પણ જ્યારે કેરેક્ટર કરવાના આવે ત્યારે તો ભાષા બોલીએ છીએ એમ. પણ મારી મમ્મી ઘણી વાર એ બધું બોલતા ને ત્યારે મારા વાઇફ તો અમદાવાદ સિટીના છે, એટલે હશે કે મમ્મી કેવું બોલે છે, એટલે મારા મમ્મી એ ભાલની ભાષા બોલે છે કે અલા પકલા તારી બૈરીને કાંઈ ખબર જ નથી પડતી કે તમે બૈરીને બહુ વચ્ચે લાવો છો બધામાં. ના બૈરીમાં હું છું, બૈરીને વચ્ચે નહીં લાવતો. ઓકે. હું જાહેરમાં કહું છું, લોકો કહી નથી શકતા પહેરેલા પુરુષ. ઘરે ઘર લગ્ન થઈ ગયા પછી પુરુષનું અસ્તિત્વ શું હોય છે ખબર છે? પત્નીથી ચાલુ થાય ને પત્ની જોડે પૂરું થઈ જાય. બરોબર છે. બહુ એક વાક્યમાં તો તમે ઘણું બધું કહી દીધું કે ભાઈ શરૂ થાય ને ખતમ થાય. એ થોડું એલાબરેટ કરો ને મને, તમારું કેવી રીતે શરૂ થાય ને ખતમ થાય છે? મારું ઊંધું છે, મારા વાઈફનું કંઈ નહીં ચાલતું મારા ઘરે.
હા, અને પાછા તમે આટલા બધા જોક બનાવો છો એમના એટલે જ બિચારા. બનાવી શકું છું ને. બરોબર છે. જો હું બકરી બે હોત એની સામે હા. તો મારી હિંમત ના થાત એના ઉપર જોક્સ મારવાની. બરોબર છે. પણ એ મને રિસ્પેક્ટ આપે છે અને મને બહુ માને છે અને એ એવું સમજે છે કે આ તમારું કામ છે. નકર ઘણા કલાકારની તકલીફ પડે કે ફિલ્મમાં કોઈ હિરોઈન જોડે સીન હોય આમ બધ ભરવાનો કે ભાઈ એવું કોઈ રોમાન્ટિક સીન તો ઘરે વાઈફ જોડે ઝઘડો થતો કે આ તમે આમ છે ને તેમ છે અને મારા વાઈફ ક્યારે મને પ્રશ્ન નથી કરતા કે આ કોણ હતું, આ છોકરી કેવી હતી, આમ છે ને તેમ, કેમ આની જોડે આવો રોલ કર્યો, અચ્છા. એવું ક્યારે મને પૂછતા નહીં એમ. એટલે આમ તો જનરલી હું દેખાઉં છું કે મને એવો કોઈ ચાન્સ મળે નહીં એવો સીન કરવાનો. પણ કહેવાનું મને મારા વાઈફનો સ્વભાવ સારો છે, મને રોકટોક નહીં કરતા. બરોબર. હવે તમે હમણાં જ લાઈક કેવું હોય કે દરેક વ્યક્તિ છે ને પોતાને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયત્ન કરતો હોય, પણ તમે અત્યારે એક વાક્ય વાપર્યું કે ભાઈ હું દેખાઉં જ છું એવો એટલે મને ના મળે. તો આ જે વસ્તુ છે એને તમે બહુ જલ્દી બહુ સહજતાથી એક્સેપ્ટ કરી લીધી હોય કે એ વસ્તુ છે, તો તમારી હાઇટને લઈને અથવા તો કોઈ બી રીતે તમે ક્યારે પોતાની જાતને એક્સેપ્ટ કરવાની જે પ્રોસેસ હતી એ શું હતી, એના વિશે થોડું કહો ને. એટલે આમ તો મારા મધરની હાઈટ નાની છે. Okay. મારા મધર મને કાનથી નીચે આવશે. Okay. મારા ફાધરની હાઈટ છે. મારો નાનો ભાઈ છે પોલીસમાં પાસ થતા રહી ગયેલો એમ. તો એની તો પપ્પા ઉપર પડે એટલે હાઈટ પડી, હું મમ્મી ઉપર પડ્યો ગામડાની ભાષામાં. તો મારી મમ્મી જ કરતા, તો પેલું ખબર પડી કે મારી હાઈટ વધતી નહીં તો બધા મને 1.5 ફૂટ કે બટકો કે એવું બધા મને તાણા મારે તો હું પપ્પા આમ ગુસ્સો કરું એમ એમના લીધે નહીં વધતી મારી height. આમનો છોકરો છું ને તેમાં મારી હાઈટ નહીં વધતી એમ. તો એવું આવે નાનપણમાં કાચી બુદ્ધિમાં એમ. Yes. પછી પેલું થોડું આમ પુલ અપ ને એવું કર્યું, સાયકલ લાયા ચલાવી તો આટલા સુધી પહોંચ્યો, પણ તો હજુ હાઈટ નાની જ છે એમ. ઓકે. તો મને એવું આમ ચીડ ચડતી હાઈટ નાની નાની બધા મને ખીચાવે છે. તો પછી ધીરે ધીરે હું જેમ મેં વાત કરી કે આશીષ ગાંધી મને લાયા ડ્રામામાં, એ બધું સિરિયલમાં પિક્ચરમાં કામ કર્યું, પછી મને વિચારે કે હું તો હાસ્ય કલાકાર છું તો મારી પર હું જોક્સ બોલ દઉં, હું મારી જાતના હું કહી દઉં કે હું આવો છું, પછી દુનિયાવાળા મને નહીં કહે. યસ. તો મેં મારા જાતે 1.5 ફૂટ હાઈટ ઉપર જોક્સ બનાવ્યા, મારા શરીર ઉપર બનાવ્યા, મારા થોડાક ઠીકઠાક દેખાવ ઉપર બનાવ્યા. એટલે મને હવે કોઈ મને કહેતું નહીં એ બટકા, એ 1.5 ફૂટ, એવું મને નહીં કહેતા. અચ્છા, ઓકે. હવે અત્યારે તો સોશિયલ મીડિયા પર તમારા ઘણા બધા વિડીયોઝ વાયરલ થાય છે, ઘણું બધું છે, પણ પક્કાથી લઈ અને પ્રકાશ સુધીની જે સફર હતી એના વિશે થોડી વાત કરો. કોઈ ઇમોશનલ મુવમેન્ટ આવ્યો હોય, ક્યારેક નિષ્ફળતા મળી હશે, તો એના વિશે થોડી વાત કરો. પક્કો તો આપણો એક આમ હુલામનું નામ પડી જ ગયું, જે નામ રાખ્યું એમ શોર્ટ નામ ગામવાળા પાડી જ દે એમ. યસ. બરાબર. એમાં તો ગામના જે પેલા કાકા કાક્યું ફયું આવે ને એમને તો આદત જ એ હોય, નામ મસ્ત બચ્ચા રાખ્યું હોય પણ નામની તો હોટ લગાવી દે એમ. તો મારું નામ સારું છે પ્રકાશ, તો એમાંથી પક્કો થઈ ગયો. તો ગામમાં બધા પક્કો પણ એ પક્કાના કોકે ઉઠાયો અને પછી એને ડ્રામામાં નાખ્યો, ગવર્મેન્ટ શોથી લઈને કોમર્શિયલ પ્લે સુધી પહોંચાડ્યો, દૂરદર્શનના માધ્યમની ઘણી બધી સિરિયલો, એકદાના પંખીની બધી સિરિયલમાં પહોંચાડ્યો, અને પછી અતિશય ફિલ્મો થઈ, ફિલ્મોમાં ચહેરો ઓળખીતો પોસ્ટરમાં ફોટા આવ્યા, પછી બધાને મારી રિસ્પેક્ટ કરવી પડે. પેલું નહીં કહેતા કે નામ થાય રિસ્પેક્ટ કરે, તો પછી પક્કો બોલતા બધા અચકાય, કારું હવે આના ચમનો પક્કો કેવો કે તો હવે એમના કોઈ સગાવાલા તમારા ઘરે લઈને આવ્યા, ફોટા પડાવ કેલા ભાઈ પેલા પકા ઘરે શું, હા બોલો શું હતું કાકા, કે ગામમાં તો કે પેલું તારા પપ્પાએ પૈસા લઈ જા, તો આપણે પૈસા લઈ પક્કો કે હવે તો એટલે પ્રકાશ ભાઈ તમે ઘરે છો હોવે, તો કે મારા પેલા મામાના દીકરા છે તમારા જોડે ફોટો પડાવશે, પ્રકાશભાઈ આવશો અમારા ઘરે. તો એ જો પક્કો કે તો કારો નહીં આવે તો એટલે કે પ્રકાશભાઈ કયો એટલે માન આપતા થયા. એટલે પક્કામાંથી પ્રકાશ મંડોરા બનાવવામાં બધા ઘણા મારા ગુરુ સમાન મિત્રોનો એમાં સાથ સહકાર છે. પણ આજે સારી ફિલિંગ આવે છે. પણ સાચું કહું બેન, મને કોઈ પ્રકાશ મંડોરા કહે તો એવું લાગે છે કે કોઈ હું કંઈક નોકરી કરતો હોય, કોઈ બેંકનો સાહેબ હોય કે શિક્ષક હોય એવું લાગે, પણ મને અત્યારે હાલે કોઈ પક્કો કહે તો મને બહુ ગમે. ઓકે. એ જ નામથી મને ગમે છે પક્કો એમ. અదే સ્કૂલના છોકરાઓ રસ્તામાં જતા કે પકા તું તો ટીમ આવ્યા તો તું મારા મોબાઈલમાં આવશ કે, બરોબર, એ મને ગમે છે એમ પક્કો કે. ઓકે. અને તમે કીધું કે તમે 100 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે, બરોબર? તો એવું કોઈ વ્યક્તિ કે જેમણે સતત તમારો સાથ આપ્યો હોય, હંમેશા તમારા પડખે ઊભા રહ્યો, આમ હોય ને કે આપણા કોઈ એક ફેમિલી મેમ્બર હોય અથવા તો કોઈ ફ્રેન્ડ હોય જે સતત આપણી જોડે હોય, આપણને પીઠબળ પૂરું પાડતા હોય, તો એવું કોઈ વ્યક્તિ છે ખરું? ફેમિલીમાં તો ફેમિલી મારું ગામ એમને તો મને કાયમ સપોર્ટ કર્યો જ છે. હા, ગામમાં છે એટલે ઘર કી મુર્ગી દાલ બરાબર એવું તો ફિલિંગ થતું રહે. તો મારે એકના માટે નહીં, અમિતાભ બચ્ચન સાહેબ માટે પણ એવું બન્યું હોય કે ઘરમાં તો એ ઘર કી મુર્ગી દાલ બરાબર હોય. પણ આમ જો જઈને તો ઊંઘમાંથી આમ જગાડીને પૂછે ને કે ભાઈ એક નામ પક્કા કોણ છે કે તને 100 ફિલ્મો સુધી પહોંચાડવામાં, તો એક જ નામ મને યાદ આવે છે, એ છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર. ઓકે. શું એમણે કેવી રીતે તમને હેલ્પ કરી એના વિશે થોડું કોને?
એટલે એમ તો હું આમ પેલું ડ્રામા કરતો હતો, સિરિયલો કરતો હતો અને ફિલ્મો પણ કરતો હતો. પણ મારી શરૂઆત થઈ 2003 થી આ ફિલ્મ લાઈનમાં. તો ડ્રામા, સિરિયલો અને ફિલ્મો કરું, પણ 2004, 5, 6 નો સમય એવો હતો 2005, 6 માં કે ફિલ્મો બનતી હતી ખરી, પણ થિયેટરમાં લાગતી હતી પણ લગભગ આમ સક્સેસ નથી જતી. પબ્લિક જોવા જાય ના જાય અને બધાનું ટેન્શન હતું કે હીરો હોય કે પ્રોડ્યુસર હોય, ડિરેક્ટર કે પિક્ચરો ચાલતી નહીં. તો એ ફિલ્મોમાં હું કામ કરતો હતો, મોટા મોટા સ્ટાર જોડે કામ કરતો હતો, પણ પિક્ચરો જોવાતી નથી, મને કોઈ ફિલ્મો ઓળખતું નહોતું. પછી સડનલી હું આપણા જ ડીડી ગિરનારના માધ્યમમાં ગમ્મત ગુલાલના રેકોર્ડિંગમાં આવેલો, ત્યારે જોક્સો મારા એમાં એક ભાઈ આવ્યા હતા, વાલાભાઈ ગજ્જર. એમને કીધું ભાઈ તમે ડાયરામાં જોક્સ બોલવા આવશો? કીધું હા આવીશ, હેડો વાંધો નહીં, પૈસા આવશો તો આવીશ, આપણે તો રૂપિયાની જરૂર. એમને કીધું. પછી મને ખબર પડી હું વિક્રમભાઈ ઠાકોર જોડે લાગ્યો છું, એમના ડાયરામાં મને જોક્સ બોલવા લઈ ગયેલા. અને વિક્રમભાઈ ઠાકોર 2006 થી આવ્યા ત્યારે એમની ફિલ્મો બહુ ચાલે. હું 2008 લાગ્યો એમની જોડે. પછી મેં વાત કરી, કીધું ભાઈ સાહેબ તમારે ફિલ્મોમાં મને કહેજો ને રોલ આપે. અરે હા કેમ નહીં, તમે મારા ગ્રુપના છો કે? એટલે એમના ડાયરેક્ટરને કીધું કે ભાઈ અમારા પ્રકાશ મંડોરાના રોલ જોજો કંઈક નાનો મોટો. તો જે હાલ આપણી વચ્ચે નથી, સ્વર્ગીય હર્ષુભાઈ પટેલ, એમની એ ફિલ્મ બનાવતા વિક્રમભાઈની, એ પણ મને બહુ સપોર્ટ કર્યો છે. હર્ષુભાઈ પટેલે, પરમાત્મા એમના આત્માને ખૂબ શાંતિ આપે. તો એમને મને ફિલ્મમાં રોલ આપ્યો. તો નાનકડો રોલ હતો, એટલો મોટો રોલ નહીં. એ વખતે મયુરભાઈ વાંકાણી છવાયેલા, અત્યારે છવાયેલા છે ફિલ્મમાં, પણ એ હવે સિરિયલમાં જતા રહ્યા. એટલે તો એમની જોડે ભાઈબંધનો રોલ હતો, વિક્રમભાઈના ભાઈબંધ મયુરભાઈ વાંકાણી, પછી હું કંઈક ભાઈબંધ, ત્રીજો ચોથો ભાઈબંધ. તો હું પછી આમ જાહેરમાં નીકળ્યો ને, તું પેલા વિક્રમભાઈ ઠાકોરના પિક્ચરમાં હતો ને? હોય તું તો હતો હા પરાસીનમાં. મને એવું થયું કે હારું આટલી બધી ફિલ્મો કરી. એ વખતે મેં 15-18 ફિલ્મો કરેલી, પણ કોઈ ઓળખે નહીં. આટલા નાના રોલમાં મને બધા ઓળખે છે. પછી તો વિક્રમભાઈ ઠાકોર સાથે અત્યારે હું જોડાયેલો જ છું, અને એમને દરેક ફિલ્મમાં મને કેરેક્ટર અપાયું, અને બીજા પણ ફિલ્મમાં મને સજેસ્ટ કરે. તો એમના એવા સપોર્ટથી હું ફિલ્મમાં 100 સુધી પહોંચી શક્યો. અને એક કહે ને કે ફિલ્મ એક્ટર શબ્દ લખાય, એ ટેગ મને મળ્યો એમ. ઓકે. તો તમે આટલી બધી ફિલ્મો કરી છે, તો કોઈ એક પિક્ચર, કોઈ એક મૂવીનું એક કેરેક્ટર જે તમને બહુ ગમ્યું હોય સખત, એનો થોડો ડાયલોગ ને થોડું કહીને સંભળાવો ને પ્લીઝ. લગભગ કેરેક્ટર તો મેં બહુ કર્યા છે અને મને બધા ગમ્યા છે, પણ પબ્લિકમાંથી જે રિવ્યુ મળ્યા હોય ને, એ મેં પાટણથી પાકિસ્તાન કર્યું હતું ફિલ્મ, એમાં હું મદ્રાસી બન્યો હતો. તો મારા વાર જે આ રીતે કલગી છે ને, તે વખતે વધારે હતા. તો હરેશભાઈ પટેલે વિચાર્યું કે આને મદ્રાસી બનાવી દો, કે પક્કાને કેમ. તો એમને પોસ્ટરમાં પણ નામ લખેલું પ્રકાશ મદ્રાસી. હું મંડોરા છું, તો કે ભાઈ મને મદ્રાસી ગમે, તું મદ્રાસી રહે. તો એ મને એક કેરેક્ટર મળેલું, તો એ પબ્લિકને બહુ મજા આવી હતી કે મારી ભાષા પણ એ હતી અને કોમેડી પણ હતી. તો એ બોલવાનું એવું હતું, આયા મેડમ તમે હી ના આમને સાહેબ મોકલ્યા છે તમને લેવા માટે. એટલે જેવા ગુંડા આવે એટલે આયા ગુંડા આયા, આમાં તો 1.5 ફૂટ અમે ગુંડાને ના મારીએ કે આયા મેડમ અમને સોરી માફ કરજો, અમે ભાગીએ છીએ. એટલે અમે ભાગીએ, વિક્રમ ઠાકોર હીરો આવે ને બચાવે. તો એ કેરેક્ટર એવું હતું કે પબ્લિકમાં જલ્દી છવાનું હતું. બહુ સરસ મજાની વાતો કરી. હજુ વધારે તમારા અનુભવો વિશે જાણીશું, થોડા જોક્સ તમારી જોડેથી જાણીશું, પરંતુ દર્શક મિત્રો અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. તો મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે તમને આ એપિસોડમાં ખૂબ મજા આવશે અને ખૂબ હસવું આવશે. આવી રહ્યું છે ને? તો બસ ચાલો ત્યારે હવે આ હાસ્યના દોરને આગળ વધારીએ આપણા પકાભાઈ સાથે. તો પકાભાઈ, તમે કીધું કે તમે ફિલ્મો તો કરી જ છે, પરંતુ સાથે સાથે સિરિયલો પણ કરી છે, અને દૂરદર્શન સાથે બી ઘણી બધી સિરિયલો કરી છે. તો એના સંસ્મરણો તમે કહેશો કે તમે શું શરારત કરતા હતા અહીંયા દૂરદર્શનના સેટ પર આવી, અને તમે એક એક્ટર તરીકે જ્યારે હોવ ત્યારે પોતાના અંદર રહેલા હાસ્ય કલાકારને કેવી રીતે થોડો છુપાવતા હતા, એના વિશે થોડી વાત કરો. આમ તો જોઈએ તો 2003 થી જ્યારે શરૂઆત થઈ, તો શરૂઆતમાં તો ગવર્મેન્ટ શો કર્યા, અને પછી કોમર્શિયલ પ્લેમાં મોકો મળ્યો ધીરે ધીરે નાનો નાનો કેરેક્ટર કરવાનો. અને ત્યારે એક નાના પંખી સિરિયલ એટલે આપણી દૂરદર્શનની આહા, એકદમ એમ કહેવાય કે 4:30 થાય એટલે બધું ઘરના કામ પડ્યા મૂકે લેડી સ્ટાફ, અને આમ ગોઠવાઈ જ જાય. અને એ સિરિયલમાં મને જ્યારે કેરેક્ટર મળ્યું ત્યારે મને આમ કહેવાનું મને બહુ ખુશી હતી કે હા હું એક નાના પંખીમાં આવું છું. એમાં મને કેરેક્ટર મસ્ત મળ્યું હતું. પેલું કોર્ટનો સીન હોય તને ઓલું ગીતા લઈને આવવાનું કે તમે જે કહેશો સાચું કહેશો. એવી જ્યારે કોર્ટનો સીન લાગે ત્યારે ફોન આવે કે ભાઈ તમારું આવી જજો. તો અહીંયા તારે એટલા બધા આમ દિગ્ગજ કલાકારો હતા ને કે આમ આપણે જોત કરી કે આ બધાને આપણે સિરિયલમાં ટીમ જોઈ છે, તેમની જોડે હું બેઠો છું. એટલે શરૂઆતમાં તો હું કશું બોલી શકતો નહોતો, નકર હું મને ખબર છે દોઢ ડાયો છું, તોફાની છું. અને મને કહેવાનો મતલબ કે ઘણા ડાયરેક્ટર આજની સમયમાં મને સજા આપે છે
1 વર્ષ તને કામ નહીં આપવાનું એમ, ફ્લોર ઉપર તોફાન કરવું, એમનું કામ બગડે, અચ્છા, ઓકે. ડે જતો હોય, સન જતો હોય એનું મજાક હા, કરવું, હા, તો મને શું કે સજા પણ મળી છે. એટલે તોફાની તો બહુ છું એમ. પણ એ વખતે રાગીભાઈ જાની ફ્લોર પર હોય ત્યારે બહુ તોફાન કરતા હતા. ત્યારે મને એમ થાય કે યાર હું આવો તોફાની છું, પણ એમનું નામ મોટું થઈ જશે એટલે એ બધું કરીએ કે એમને કશું ના બોલે, અને હું જો કશું કરીશ હરી તો નક્કી સીધો તે પેકઅપ થઈ જશે. એટલે હું આમ જે કે હા હા આમ ચૂપચાપ બોલે ડાયો થવું, આગળ આવવાનું ને, અંદર તો શેતાન પડ્યો જ તો અંદર તોફાની, પણ આમ આગળ આવવાનું તો એટલે સાહેબ કરવું પડતું હતું. અને એ વખતે બધા કલાકારોએ બહુ મોટા કલાકાર બહુ સારો સપોર્ટ કરતા હતા કે આ ભાઈ ગામડેથી આવ્યો છે અને બધી રીતે નાસ્તો પણ બધા આપે. તો એક નાના પંખી, પછી રંગ તરંગ આવતો હતો એક સરસ મજાનો, એમાં મને હાસ્ય કલાકાર તરીકે રજનીભાઈ ઠાકોર એના હતા ડિરેક્ટર, એમને મને નાખ્યો. પછી ગમો ગુલાલમાં હું આવ્યો, અને ગમો પછી ઘણા બહુ રેકોર્ડિંગ આપે. એ સિવાય હું બધી દૂરદર્શનની ઘણી સિરિયલો કરી ચૂક્યો છું એમ. ઘણી નામ લઈ તો ઘણા એમ થાય કે હા ઘણી છે. મને હું આ કેન્દ્રનો બહુ મોટો ઋણી છું કે ભાઈ મને 2003 થી લઈને અત્યાર સુધી મને સાચવે છે. ઓકે, હવે તમે કીધું કે તમે શરૂઆતમાં શરારત નહોતા કરતા, પણ તમને સજા પણ મળી તો છે કે ભાઈ તારી શરારતના કારણે આ થાય. તો એકાદ બે કિસ્સા દર્શકો સાથે શેર કરો ને કે ભાઈ મેં આ શરારત કરી હતી કે આમ એમ. એક શરારત એવી કરી હતી કે બિપિનભાઈ બાપોદરા એમનું આપણે કંઈક અમારી દૂરદર્શન કોઈ ડોક્યુમેન્ટરી હતી, તો અમે 30-35 જણનું ગ્રુપ હતું. તલાવના કિનારે પેલી બાજુ કેમેરો હતો અને આ બાજુ હું હતો. 30-35ના ગ્રુપમાં શું હતું કે કોણ બોલે છે કોઈ ખબર પડે નહીં, એટલે એ બાજુ સન જતો હતો અને સીન લઈ લેવાનો, જો સીન ના લે તો આખો દિવસ ફરી કામ કરવું પડે. તો હું એવી મજાક કરતો હતો તો બધા 30-35માંથી હોય ને જલ્દી હસી જાય, એવા 8-10 લોકો હસી જાય, અને ડાયરેક્ટર સાહેબ ત્યાંથી ચિલ્લા કેમ હસો છો, સન જાય છે શાંતિથી સિરિયસલી કામ કરો ને. તો 4-5 વાર આવું બન્યું. પછી એમાં એક જણ સાહેબ આગળ વાલો થવા જાય ને, સાહેબ યાર અમને ના કહેશો યાર, આ ભાઈ બોલી નાખે છે કેમ, કોણ છે કે આ પ્રકાશ મંડોરા કે. અને એ વખતે મને કશું કીધું નહીં, પકા શાંતિ રાખ. અને પછી તો 3-4 વાર મને કામ જ ના આવ્યું. ઓકે, પછી મેં ફોન કર્યો, એટલે સાહેબ શૂટિંગમાં બોલાવો કે તું તોફાન કરે, હવે તને નહીં કેમ. ઓકે, તો એના પછી લાઈક આવો કોઈ કિસ્સો થયો હોય, એના પછી એવું બન્યું ખરું કે તમે તમારી શરારત ઓછી કરી દીધી કે આ તે એવું કંઈ? એટલે એ ઉપર એવો સબક મળ્યો કે શરારત કરો પણ કેમેરો ઓન થાય પછી નહીં, કામને મહત્વ આપો, કામ પહેલા પૂરું કરો. કોઈ એમાં શું છે કે બહુ મોટો ખર્ચો લાગતો હોય એક દિવસનો, તો કે એમાં તો સિરિયસલી મને શીખવાડ્યું, બિપિનભાઈ થી બધા શીખવાડ્યું કે ભાઈ પક્કા તું તોફાન કર, પછી ફ્રી ટાઈમમાં બધા નસાય ને. પછી હવે મને ખબર પડી જાય કે જ્યારે કેમેરો ઓન થાય એટલે મજાક બંધ, પછી કેમેરો શિફ્ટિંગ થતો હોય કે ભાઈ આર્ટિસ્ટ બધા ફ્રી બેઠા હોય ત્યારે ગમે તે એકને પકડીએ એને આપણે ઉડાડતા હોય, ખેંચીએ અને હસી મજાક ફ્લટિંગ કરતા રહીએ અને મોજ મસ્તી કરવું. એટલે હવે મને ડિરેક્ટરથી કે ડિરેક્ટરને મારાથી કોઈ તકલીફ નહીં રહે, મને શીખવાડી દીધું કે કેવી રીતે મસ્તી કરવાની. તો એટલે આમ એમ કહી શકાય કે તમે કેમેરા ઓન હોય એટલે એક્ટર બની જાઓ છો, અને જ્યારે ઓફ કેમેરા થાય ત્યારે પોતાના અંદર જે કોમેડિયન છે એને લોકો સામે પ્રસ્તુત કરો છો. હજુ ઘણીવાર નહીં કહેતા કે આદતથી મજબૂર હોય, અત્યારે ઘણીવાર કેમેરો ચાલુ હોય ત્યારે હું એવું કરી નાખું છું એમ. અને મને સજા મળી હતી, મેં એક ફિલ્મ કરી હતી ઉલટા પુલટા હિતુભાઈ કનોડિયા સાહેબ જોડે. ત્યારે અમારે બંને આમ રાઉન્ડ લેવાનો, કેમેરો આ બાજુ હતો આમ, એક અમે રાઉન્ડ લઈ લે, જેમ હું મારી પીઠ આવે ને કેમેરા બાજુ હે ને, એટલે હું એવું નાટક કરું ને હિતુભાઈને હસી જાય. એટલે હસી જાય એટલે ડિરેક્ટર કહે યાર હિતુભાઈ સીન ચાલે છે, હું વિલન હતો અને હિતુભાઈ હીરો, એટલે વિલન ક્લાઇમેક્સ હતો. તો હિતુભાઈ યાર આ પકલો હસાઈ દેશે કેમ. તમે કહું સાહેબ હું કઈ કશું કરું છું એમ. તો એ રીતે રાઉન્ડ પછી એક મારવાનો સીન આવ્યો હતો એમ, તો એમાં ખાલી મારવાનું હોય ને, તો મેં એ પિક્ચરમાં બધાને બહુ હેરાન કર્યા હતા, હિરોઈનથી લઈને બધાને. તો બધાની કંઈક ખ્વાહિશ હતી કે પકાએ આપણને બહુ હેરાન કર્યા હતા છેલ્લા 5-6 દિવસથી. તો હિતુભાઈ તમે હીરો છે વિલન છે તો એના બરાબરને હેરાન કરો. તો ફાઇટ માસ્ટર હતા, એમને એવું રાખે કોમેડી વિલન છે એટલે કે ખાલી હીરો હા કરે એટલે પગમાં પડીને માફી માંગી લે છે કે સોરી મને માફ કરી દે એમ. તો હિતુભાઈ કે ના એક તો પંચ બને છે કે બધાની ફરમાઈશ. હું હાજર નતો ફ્લોર ઉપર, આમને પ્લાન કર્યો કે ભાઈ પક્કાને આપણે હેરાન કરવાનું છે. અને સીનમાં હાથ પકડે છે ગોર ફર્યા પછી, અને પછી મને કિક મારવાની હોય છે. અને મને જે મારી તો હાઈટ નાની છે, હિતુભાઈની હાઈટ છે, અને મને અહીંયા જે કિક વાગી ને એટલે દાખલા કે આપણે રિસલ કોઈક વસ્તુ આમ ફેંકી કેવું પડે એવી રિસલ હું આમ 5-6 ફૂટ હવા મૂડીને પડ્યો એમ. પડ્યો, મને કિક મારી એનું મને દુઃખ નહીં કે હશે ભાઈ વાગી જાય. હું પડ્યા પછી આખો ફ્લોર હશે, મને કોઈ ઊભું કરવા જ ના આવ્યું. ઓકે, તો સજા મળી તમને એવું કહી શકાય. એ વાતનું મને દુઃખ લાગ્યું કે ભલે મને મારી એનું વાત પણ કોઈ ઊભું કરવા નહીં આવતું. બધા ડાયરેક્ટર હશે,
ફાઇટ માસ્ટર હશે, હીરો હશે, હિતુભાઈ રીસલ નીચે બેઠા બેઠા હશે. પછી મને ખબર પડી કે પ્લાન હતો આ તો. આ વેરની વસૂલાત થઈ. બરોબર છે. હવે વાત કરીએ તમારી કોમેડીની, તો તમે સોશિયલ મીડિયા પર તો જે કોમેડી કરો છો એ બધાએ જોયું છે, આ સાથે જ તમે સ્ટેન્ડઅપ કોમેડી લાઈવ શો પણ કરો છો. તો આ જે બે વસ્તુઓ છે એમાં શું ફેર હોય છે, એના વિશે થોડું કોને. અમે તો લગભગ તો સોશિયલ મીડિયા તો હમણાં મેં 2-3 વર્ષથી જ ચાલુ કર્યું છે વધારે. બાકી ખાલી હું યુટ્યુબમાં જ મારા કોમેડી વિડીયો જે એક્ટિંગ વાળા હોય હતા, પણ લગભગ કોમેડી મારા સ્ટેન્ડઅપ શો તો અમારા મિત્રો અને મારો વન મેન શો પણ હું કરતો હોઉં છું, તો એ તો ચાલતા જ હોય. પણ એ લાઈવમાં જે છે અમે આમ જોક્સ બોલીએ એટલે તાત્કાલિક બધા હસે, આપણને રિસ્પોન્સ આપે. કોઈ હસે, કોઈ તાળીઓ પાડે, કોઈ વખતે કોઈ બહુ મજા આવે તો હસે ને તાળીઓ પાડે અને સીટીઓ પણ મારે એમ. અને ગામડામાં તો જઈ તારે તો પેલું હોય ને બહુ મજા આવે એટલે ના રહેવાય, એટલે ખીચામાં હાથ નાખે અને જે આવ્યું હોય 100ની 50ની 500 જે આવ્યા આમ આલી દે. એટલે એ લાઈવનો જે અનુભવ છે એ રિયલ અનુભવ છે. અને જે આ રીલ વાળો જે અનુભવ છે એમાં તો કેવું છે કે સડનલી આપણને કંઈક આઈડિયા આવ્યો હોય એટલે એને મઠાર્યો, પછી એને મોબાઈલથી રેકોર્ડિંગ શૂટિંગ કરીએ, પછી એડિટ કરવામાં થોડુંક મહેનત કરીએ, પછી આપણે અપલોડ કર્યા પછી એના કલાકો સુધી 1-2 દિવસ જાય પછી પૂરેપૂરી ખબર પડે કે આપણને કેટલો રિસ્પોન્સ મળ્યો હોય. ઘણી વાર વિડીયો એવો હોય કે 1-2 કલાકમાં લાખોમાં મિલિયનમાં પહોંચી જાય, અને ઘણા એવા કે ધીરે ધીરે ચાલે એમ. ઓકે, તો તમે જ્યારે તમે એમ કીધું કે ભાઈ લાઈવ શો તો તમે કરતા હતા, પણ સોશિયલ મીડિયા જે છે આ રીલ ને એ બધું છે 2-3 વર્ષથી તમે વધારે એક્ટિવ થયા છો, તો પહેલી રીલ એ કઈ હતી, એ જોક કયો હતો જે પહેલો વાયરલ થયો, અને એ પહેલા કહો અમને, અને પછી એ વાયરલ થયા પછીની જે શું ફિલિંગ હતી એના વિશે થોડું કહો. આમ તો મિત્રો સાથે અમારા અમદાવાદી મેન છે એ પણ બહુ ફેમસ છે, અમારા ગુજ્જુ લોગુરી અમારા મિત્રો હતા. અમે પિક્ચરમાં બધા સાથે કામ કરતા હતા, ત્યારે મને કીધું કે આવું બધું ઇન્સ્ટાગ્રામને મને શીખવાડે વિડીયો બનાવતા. અમે બધા ગ્રુપમાં બનાવી તો બધા વિડીયો મિલિયનમાં જતા હતા. ત્યારે હું એવું વિચારું કે ભાઈ હું તો શરૂઆત નવો છું, આ લોકોને તો લાખો ફોલોવર છે તો એટલે મિલિયનમાં જાય છે. હું ક્યારેક વિચાર કે મારો પર્સનલ સોલો વિડીયો મિલિયનમાં ક્યારે જાય એમ. તો એકવાર મને આઈડિયા આવ્યો હતો, એ મારા વાઈફને અમે બંને વાત કરતા એમ કીધું યાર તને હું છે ને બહુ ડાઈ મનતો હતો, કે મને એવું હતું કે તારી મમ્મી કહેતા કે અમારી દીકરી ગાય જેવી છે અને તને ગાય જેવી લાવ્યો ને તું તો અહીં અલગ નીકળી એમ. તો એવો વિડીયો મેં બનાવેલો, એમાંથી આઈડિયા આવ્યો કે પુરુષનું જીવનમાં સૌથી મોટો દગો ચોરીના 4 ફેરામ થાય છે. જ્યારે લગ્ન થતા હોય ત્યારે સામે પક્ષવાળા શું કહેશે, અમારી દીકરી ગાય જેવી છે. એવું ગાય સમજીને આપણે છોકરાઓ પૈણીને ઘેર લાવે છે, પણ રિયલમાં ગાયની જગ્યાએ આખલો નીકળે છે. ઓકે, તો આ જોક્સ મેં કર્યો અને જેવો ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો તો લગભગ 3-4 કલાક થયા છે ને મિલિયનની પાર થઈ ગયો. એથી મને આઈડિયા આવ્યો કે બધાને પતિ પત્નીની વાતોમાં મજા આવે છે, એમ કે ઘર ઘર કી કહાની છે. બરોબર. તો હવે બસ આ પતિ પત્નીની વાતોથી જ તમારો હમણાં તાજેતરમાં જ સરપંચ વાળો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે, બરોબર? તો એ વિડીયો બનાવ્યો એનો વિચાર તમને કેવી રીતે આવ્યો તો પહેલા તો, અને એ બનાવી દીધા પછી આફ્ટર ઇફેક્ટ એની શું હતી એના વિશે કહો. હવે પેલી ચૂંટણી હતી તો એમાં બધા પેલા શું કહેવાય બહેનોની સીટ હતી, એટલે ફોર્મ ભરવાનું ઉમેદવાર તરીકે લેડીઝ ના જ ઊભું રહેવું પડે, જેન્ટ્સ ના ઊભા રહી કેમ. તો એમાં બધા લેડીઝ, એટલે એમાં એક ગામમાં એવું થયું હતું કે મેં કિસ્સો સાંભળ્યો હતો કે ભાઈ સરપંચ રિસેન્ટ ભાગી એમના પિયર જતા રહ્યા છે એમ. તો મને એની પર આઈડિયા આવ્યો તો મેં વિડીયો બનાવ્યો કે ભાઈ ગામના સરપંચ લેડીઝ હોય તને ભાઈ સાચવવું પડે કે લેડીઝ ગમે તે સરપંચ હોય પણ ઘરે તો બૈરું કહેવાય ને, પતિ પત્ની 2 વાસણ ખખડે તો ઝઘડો થયો તો રિહાની એમના પિયર જતા રહ્યા. તો હવે એ સરપંચ દૂર ના છે, તો આ બધા સહી સિક્કા કરવા માટે 400 કિલોમીટર રાખવું જવું પડે. મેં આવો વિડીયો બનાવ્યો કે સરપંચ જતા રહ્યા સર રિહાઈને અમારા ગામના 400 કિલોમીટર રાખવું સહી સિક્કા કરાવવા મળે, એટલે ભાઈ એમના ઘરવાળા વિનંતી કે ઝઘડા ના કરશે ગામવાળાને તકલીફ પડશે. મેં તો જનરલી વિડીયો બનાવ્યો હતો, મેં મારા ગામના સરપંચ ઉપર નહોતી કરી, ખાલી ઉદાહરણ આપ્યું હતું. આ તો સરપંચ તો 2 દિવસે ઘેર આવ્યા કે ભાઈ લાયા તા ચેલા સિક્કા કરવાના છે, બરોબર, તમારો ઝઘડો થશે, ચાઉ રિહાઈને જતી રહીશું, બરોબર. મેં કહ્યું સરપંચ સાહેબ એવું નહીં, બેન એવું નહીં કીધું, આ તો ખાલી વિડીયો બનાવ્યો હતો એમ. એટલે ઘણી વાર આપણે મજાક કરવા જઈએ પણ થઈ જાય આવું બધું. બહુ ઘણી બધી વાતો તમારી જોડે કરવી હતી, પરંતુ અત્યારે સમય ખૂબ ઓછો છે. પરંતુ જેટલી પણ આપણે વાતો કરી તેમાં ખૂબ મજા આવી, અને આઈ એમ શ્યોર કે દર્શકોને પણ મજા આવી હશે. અને મેં કીધું હતું એમ આજની તમારી સવાર હાસ્યમય ચોક્કસથી બની હશે, અને એ માટે ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ, આપણા પકાભાઈ. તમે અમને ખૂબ હસાવ્યા અને ખૂબ સરળ ભાષામાં અમને જીવન શું છે એ પણ સમજાવી દીધું. તો મિત્રો, હવે આપણે છે ને એક મીત દવે જે કલાકાર છે એમના અવાજમાં ભીતરના રામને જગાડવા માટે કબીર જે છે એ શું કહે છે તે સાંભળીશું, અને આવતીકાલે ફરીથી કોઈ નવા અતિથિ સાથે નવા વિષય સાથે મળીશું એક્ઝેક્ટ 7 ના ટકોરે.
પરંતુ ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ભીતરના રામને જગાડવા કબીર શું કહે છે? ગગનમાં રામ રમે રંગારો રે કે મારો પરબો રમે નિરાધારો. ગગનમાં રામ રમે રંગારો રે. મારો પરબો રમે નિરાધારો. ગગનમાં રામ રમે રંગારો રે. अरे गगનમાં ज्योत जलत है, अरे गगનમાં ज्योत जलत है. जेनो 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 अखंड भयो अखंड भयो दियारो गगનમાં. अरे गगનમાં ज्योत जलत है रे. जेनो अखंड भयो अखंड भयो दियारो गगનમાં. ગગનમાં રામ રમે રંગારો રે, મારો પરબો રમે નિરાધારો ગગનમાં. ગગનમાં રામ રમે રંગારો રે રે રે. अरे गगનમાં बाजा बाजे, अरे गगનમાં बाजा बाजे. एनो जेणो रे जेणो जेणो रे जेणो
જેણો રે જેણો જીયારો ગગનમાં રામ રમે રંગારો રે મારો પ્રભુ રમે